જિગ્નેશ રાઠોડને કરણ સાંથળિયાએ ફોન કર્યો, દેવપૂજક સમાજ વિશે ખોટા મસાલા ભેળવવા નહીં. જિગ્નેશ રાઠોડની ચેનલમાં ફક્ત ને ફક્ત મનસુખભાઈ રાઠોડના જ વિડીયો હોય છતાં કેમ આવું બોલી રહ્યા છે કરણ સાંથળિયા? સાંભળો કોલ રેકોર્ડિંગ. હલો, હા જિગ્નેશ રાઠોડ હે? હા હા, કોણ બોલો? કરણ સાંથળિયા બોલો છો? બોલો. યુટ્યુબ માં તમારા વિડીયો જોવો છો, મૂકો છો, સારા લાગે. હા હા પણ જિગ્નેશભાઈ, હું શું કહેવા માંગુ છું બોલો ને ભાઈ. કે તમે અમારા વિડીયો મૂકો છો, વાંધો નહીં, મૂકો બરાબર, બે પૈસા ધંધા માટે, ને અમે તો કોઈને કોઈ વસ્તુ એવું નથી કહેતા, કારણ કે નાના માણસો હોય, યુટ્યુબ માંથી વ્યવસ્થિત રીતે પેમેન્ટ વ્યવસ્થિત રીતે મળતું હોય, પણ ઈ કરો. પણ હું શું કહું છું કે અમારા કે પેલાના કે કોઈ બી ના, બરાબર, તમે વિડીયો ચડાવો ને, તમે એમાં જે ટાઇટલમાં મસાલો નાખીને જે કરો ને, એવું નહીં કરતા. કારણ કે અમે મારી વાત સાંભળો, અમે આમાં શું છે, અમારો દેવી પૂજક સમાજ છે, એક વિડીયો ની અંદર તમે થોડોક મસાલો વધારે નખાઈ ગયો, દેવી પૂજક સમાજ નું થોડુંક વધારે થાય એવું થયું. એટલે તમારે જે કઈ હોય, જો મારો વિડીયો કોઈની હારે હોય તો એ મેકો, કઈ વાંધો નહીં, કે ભાઈ જો આ વિડીયો છે, ટાઇટલ તમે તમારી રીતે યુઝ કરો, પણ વાંધો નહીં. હું લખ્યું એમ તો કહો. પણ તમે એમાં એવું લખ્યું છે કે દેવી પૂજક હકુબા દેવી પૂજક કાકે છે એવું, બરાબર? એટલે એમાં મને તમે પાકું કહો તો મને ખબર હોય ને, સ્ક્રીનશોટ પાડીને તમારે મને વાંચીને તમે મને કીધું હોય ને તો મને ખબર પડે ને, એવું એમ કહું. પણ હું એમ કેવા માંગુ છું કે ભાઈ તમે વિડીયો મૂકો એનો વાંધો નહીં, પણ કોઈ અંદર મસાલો, ટાઇટલમાં મસાલો નાખીને નહીં. કારણ કે અમે કોઈ મસાલો, જો અમે આ જે વસ્તુ કરીએ છીએ ને, એ મસાલા માટે નથી કરતા, અમે સમાજની માટે કરીએ છીએ, અને કોઈ એવા કાર્ય કરીએ છીએ કે જેનાથી સમાજને સારું લાભ થાય, અથવા મેસેજ. મારી વાત સાંભળો તમે. અમારા ગામમાં દેવી પૂજક છે, બરોબર? હવે એને તમે અમારા ગામમાં પૂછી લેજો કે જિગ્નેશ રાઠોડે મદદ કરેલી છે ને કામ કરેલા છે કે નથી કરેલા. જિગ્નેશ રાઠોડે કામ કરેલું છે કે નથી કરેલું, એમ. હું વિડીયો નથી મૂકતો ટૂંકમાં મારો. અમે એમ નામ કામ કરેલા છે. હું તમને નંબર આપું, કેવા કામ કરેલા તમે પૂછી લ્યો. હું તમને કહું ને પછી ઓલું થાય. તમે મારે પૂછો, એક મારી વાત સાંભળો. જો મારી વાત સાંભળો, તમે કોઈ બી નો વિડીયો ચડાવો, બરોબર, એમાં સ્ટ્રાઇક હોતી ના આવે, પણ અમે કોઈ દી કોઈ વસ્તુ માટે તમે બે પૈસા રડો એમાં વાંધો નહીં, પણ હું કહું કોઈ એવા શબ્દોનો મસાલા વાળા શબ્દો યુઝ નહીં કરતા, એમ કહું છું. ખાલી તમારો નંબર મારે એકવાર મેં તમને કીધું હતું કે તમે નંબર આપો, પણ તમે તેથી નંબર નહોતો આપ્યો. કમેન્ટમાં મેં લખ્યું હતું. આમાં એ કાલે કમેન્ટ આવી હતી, તમે કરી હતી? શું કર્યું હતું? નંબર તો આમાં મારો યુટ્યુબ માં છે જ મારે. તમારો નંબર યુટ્યુબ માં છે, પણ તમે ઓલામાં નથી રાખતા, તમારે નીચે છે. તમે જે ઓલા પ્લાસ્ટર નું એવું કરો છો ને, ત્યાં છે તમારી ડિઝાઇન એવું જે બનાવો છો ને ઓલામાં, એમાં તમારો નંબર હતો. પણ ઈ નંબર અને આ નંબર માં ડિફરન્સ છે. એટલે નો હોય, એક જ હોય નંબર તો. હા, પણ ઈ તમારા નીચેના જે વિડીયો છે તમારા પ્લાસ્ટર ના અને ઇન્સ્ટાગ્રામ માં એમાં છે ને, એમાં તમે તમારો નંબર નાખ્યો તો, ઈ મેં જોયો તો. પણ પછી એકવાર એ જ નંબર છે એમ કઉ છું. હા, તો મને ઓલા કોની આપ્યો ખબર? નાગદાને આપ્યો, નાગદાને. એટલે મારું શું કહેવાનું છે, ભાઈ તમે જે કરો છો કાર્ય એ સારું કરો છો. હું તમારો કોઈ વિરોધ માટે વસ્તુ નથી કહેવા માંગતો, કે મેં નથી તમને ફોન કર્યો કોઈ વિરોધ માટે, પણ જે ટાઇટલમાં મસાલો નાખીને જે ઓલો ભાઈ જો કરે છે, ઓલો પૃથ્વીરાજ, તે મસાલો નાખીને જે વસ્તુ કરો ને, એ નો મજા આવે. કારણ કે તમે શું કરો છો, બીજાના ઓડિયો નું કન્ટેન્ટ નાખી અને એમાં તમે ટાઇટલમાં એવો મસાલો નાખો ને, એટલે પબ્લિક ને બીજાના કોઈના નથી નાખતો. હું મનસુખભાઈ રાઠોડ ના એક ના નાખો છું. મારા નથી નાખ્યા. તમારા એ મનસુખભાઈ વાત થઈ છે તો એ નાખેલા છે. કેટલા તમારામાં? એટલે મેં તો જોયા છે, એટલે તો મેં તમને ફોન કર્યો. એટલે તમે મૂકો એમ, હું એમ કેવું છું કે જો અમે જનતાને બતાવવા માટે જ વસ્તુ કરીએ છીએ, પણ શબ્દોનો અંદર ડિફ્રેશન ન હોવો જોઈએ, એમ મસાલા વાળો શબ્દ ન હોવો જોઈએ કે જેનાથી ઉગ્ર થાય કે લોકો એને ઓલું થાય. જો ટાઇટલ ઉપર બધું હાલતું, પણ અમે અમારા ટાઇટલ તમે જુઓ ને, અમારા ટાઇટલ નોર્મલ હોય, ટાઇટલમાં કોઈ ડિફ્રેશન ન હોય. તમે એમ કહો છો ને કે તમે શું કામ કર્યું એમ. હવે જો અમારા ગામની અંદર દેવી પૂજક બધા ગામની અંદર રહેતા હતા, બરોબર? હવે ગામની અંદર જતા હતા એટલે પછી ત્યાં આપડા જે ઓબીસી સમાજના જે લોકો આવે ને, એને એમનો સમાજનો હોલ બનાવવાનો ચાલુ કર્યું, બરોબર? આપડા મેરેજ હોલ ને આપડે બધા ગમે એ કાર્ય થાય ને એમ સમાજ. એટલે પછી આ દેવી પૂજક બિચારા બધા વી ગયા ક્યાં આગળ ખબર?
ગામની બહાર 2-3 કિલોમીટર. બરાબર. પછી આપણે એને સપોર્ટ કર્યો એટલે એ બધી પ્લોટિંગ ની વ્યવસ્થા કરાવી. બીપીએલ માં આપણે 13 ને 16 નો સ્કોર માં હોય ને એ બધું કમ્પ્લીટ કરાવી દીધું. પાણીનું અને લાઇટ નું. સરપંચ ને અમે ઘરે ગયા દેવી પૂજક ને બધા. સરપંચ લાઇટ નહીં આવે અને અમે જો ને અત્યારે સબસ્ટેશન ને લાઇટ નું બાઇટ બધું રેડી કરાવી દીધું. બધાને ઢાબા વાળા બધાને મકાન થઈ ગયા. ક્યાં ગામમાં? હા, શિવરાજપુરમાં. શિવરાજપુર? હા, એટલે આપણે ગોંડલ જઈને વસમાં આવે જ ને? ના તો હા, જસદણ જ પ્રોપર જસદણ? હા, જસદણ ની બાજુમાં શિવરાજપુર. શિવરાજપુર, અને બરાબર. શિવરાજપુર માં તમે સર્ચ મારજો મેપમાં, અત્યારે ઓનલાઈન જ બધું દેખાય છે ને ચોખ્ખું હવે તો. હા હવે તો દેખાય છે. ત્યાં કણે તમે આપણે ખોડિયારમાં નું મંદિર છે ત્યાં એટલું મારજો સર. એટલે કયો રોડ ખબર છે? ગોખલાણા રોડ છે, ખોડિયારમાં નું મંદિર. ગોખલાણા વાળો? હા, ગોખલાણા રોડ છે. અને તમને સબસ્ટેશન એ ઓનલાઈન માં દેખાય બધું. મેપમાં સર્ચ મારશો એટલે. અને મકાન એ બધા થઈ ગયા. નાકણે જો એ લોકો શાંતિ રહે છે. હવે એક પાણીની એક થોડુંક ઉનાળામાં સમસ્યા થાય છે, પણ હવે ઉનાળામાં બધી હોય સમસ્યા. એટલે આજે જે છે ઓલા વેડુ સમાજ, નાના સમાજ ની વાત કરો છો કે આ ગામેસા દેવી પૂજક ની વાત કરો છો? એ લગભગ વેડુલા દેશો. એટલે ઓલા હોય મૂળ તો બધા દેવી પૂજક એટલે બધા એક જ ગણાય. આપણે બધી ઓલા અલગ અલગ એમાં ના એમાં એવું છે, આપણે છીએ બધા માણસ. હા, એમ બરાબર. તમે દલિત સમાજ રાઠોડ એટલે તમે દલિત સમાજ થી જ હોય ને? હા, બધા હરખા જ હોય. દલિત મેઘવાળ કયો કે પછી દલિત કયો, એટલે એમ નહીં, પણ અમારામાં એ જો નાના મોટા હોય. અમે ગામેસા દેવી પૂજક છીએ અને એ વેડુ સમાજના નાના ભાઈ દેવી પૂજક તો લાગે, દેવી પૂજક જ ગણાય. બરાબર. પણ જે તમે કાર્ય કર્યું એ બદલ તમારો જિગ્નેશભાઈ હું પણ ખૂબ ખૂબ અભિનંદન તમને કરું છું કે સમાજના. આપણે એવું કરવાનું છે. આપણે ટૂંકમાં વિડીયો ન મૂકતા હોય, સમજ્યા તમે? હા, પણ એમ નહીં, તમે નો મેકતા હોય તો પણ મારી તો ફરજ બને છે કે ભાઈ દલિત સમાજનો એક દીકરો દેવી પૂજક સમાજને પણ હેલ્પ કરી અને મદદ કરી અને સમાજનું કામ કર્યું અને નિસ્વાર્થ. જો કે એને વિડીયો બી નથી મેક્યો. તો આવા સમાજને અને આવા લોકોને અમે પોતે ઉજાગર કરીએ છીએ. બરાબર. અમે કોઈ સમાજને બદનામ નથી કરતા. અમે તો આવા સમાજના જે લોકો જે છે, ગરીબોને. બીજો નંબર માર્યો સાંભળો. પછી એક દેવી પૂજક ની એક બેન હતી, બરોબર? એટલે ઈ એનો બીજો ધંધો કરતી, સમજ્યા? પછી પોલીસ વાળા આવી ગયા, બરોબર? પછી એને પ્રેશર હોય, ગમાઈ હોય, બરોબર? એ દવા પીને મરી ગઈ. પછી એનો કોઈ હાથ નથી ચાલતો. પછી અમે ત્યાં ઉભા હતા. 50 પોલીસ આવી. કેટલી કોઈ ગામનો કોઈ સગલો ફરક તો નતું. અને જે ગામના લોકો રહ્યા ને, એ જે ગામનું સમસાન રહ્યું ને, એમાં હળગાવાનો ના પાડ્યો હતો. અમે બધી વિધિ કરાવી હતી. એટલે શું લેવા એની પાછળનું કારણ શું હતું? હવે એ કઈક દારૂ ને એવું બધું વેચતી, સમજ્યા? એને એના છોકરા હતા, એના બા ગાય ઘરવાળો હતો નહીં. બરાબર. એટલે એનું ગુજારણ એમના બિચારી હકાલતી હતી. પછી આમાં કોઈ બાતમી દઈ દીધી હોય ને, પછી રીડ બીડ પડી હોય તાને, પછી ઘડિયા તકલીફ પડી હોય, આ બાય બિચારી એકલી હોય. એટલે એની હિસાબે પછી એને આવું પગલું ભર્યું હોય. પછી વહી ગઈ લ્યો. ના એ તો તમે કામ વ્યવસ્થિત રીતે સારું છે. એનું કામ જે અધૂરું કામ હતું એ પૂરું કરી દીધું. એ તો આપણને ગમ્યું અને તમે કામે સારું કરો છો. બરાબર. એવું કોઈ વાંધો નથી. પણ મેં તમને શું કામ મારી વાત સાંભળો ખાલી એટલા માટે. અને હવે મારા મગજમાંથી એક ધૂની નીકળી ગઈ કે તમે એક સારી રીતે એક સારા એવા સમાજ સેવક બી છો. ભલે તમે માર્કેટમાં નથી આવતા, પણ અમે મારું બાંધકામ નું તમે હેઠળ જોયું ને બધું? હા જોઈએ. કારણ કે આપડે તો આ કામમાં નહીરા નો મેળા ઉપર ઘડિયા ફોન આમાં નાખી નંબર એટલે તરત આવવા મળે. હવે ઈ કરવું કે આ કરવું? ઈ આપણો મેન ધંધો છે. જો મારી વાત સાંભળો, તમે કેમ કરો છો એવી રીતે મારી જો ઓર્કેસ્ટ્રાનો એનો સાઈડ નો ધંધો જ છે. અને મારે તો કોઈ ટેન્શન છે નહીં. પણ મારું કહેવાનું ખાલી એક જ વસ્તુ હતી કે તમારા એવું કઈ છે નહીં કે મારે કોઈ તમારો વિરોધ કરવો કે તમને બે શબ્દ બોલવો. મારને ખાલી એટલું એવું હતું કે આજે એક સત્ય વાત કરાવી દીધું. આજે નહીં તો કાલે થાય. તમે કોઈ આપણે શું છે કોઈ શબ્દો એવા શબ્દોનો યુઝ ન કરી શકીએ કે જે મતલબ કહી દે. પણ તમે સમાજના સારા એવા આગેવાન છો ને તમને એટલી બધી તો નોલેજ છે. એટલે મારે તમને કીધું ઈ બી અમને નોલેજ ન હોય ને ભગવાન. ના એ નહીં. મારી વાત આપણે મોટા એટલે મારી વાત સાંભળો, એવું નથી. મોટા તો પહાડી હોય. તમે બધા માણસો હારા માણસો અરે તમે બધા ઓલા ફિલ્મ માં ઉતારતા હોય એટલે તમારે વધારે બોલવું હોય. અમે તો આ કડિયા કામમાં કરતા હોય બધી આડા. અરે મોટા ભાઈ, કડિયા કામ એટલે એવું કઈ નથી. બધા કામ જો નથી કેતા. ઓલા શાહરુખ ખાન નો ફિલ્મ માં ડાયલોગ નતો કે અમીજાન કહેતી હતી કોઈ બી કામ છોટા નહીં
और काम से बड़ा कोई ये नहीं, એટલે એમ છે ધંધે से बड़ा कोई ये નહીં. એટલે કહેવાનો મુદ્દો એ છે કે કોઈ બી કામ કોઈ નાનું નથી, બરાબર, એ મોટું જ હોય. આપણું ઘર પરિવાર હાલતું હોય એટલે કામ જ કહેવાય. પણ માને મારી વાત સમજો, મારા મગજમાં જે ધૂન હતી ને કે આ ભાઈ છે ને શબ્દોના શું કહેવાય કે પેલું મસાલો નાખે, પણ ઈ જયારે આપણને જયારે કોઈ વ્યક્તિની યારે આપણે વાત કરીએ ને ત્યારે આપણી ભ્રમ ભાંગી જાય. તો હવે મારા દિલમાં તમારા માટે એવું કઈ છે જ નહીં કે ભાઈ તમે સમાજનું, અમારા સમાજનું હિત ઈચ્છો છો કે હિત ઈચ્છો છો એટલે તમે મારી વાત સાંભળો, તમે કાર્ય સારું કરો. મારો સાંભળો, હું તમને નંબર દઉં તમ તારે, અને મેં તમને લોકેશન આપ્યું ને કે આ રીતે લોકેશન તમારે નાખવાનું એટલે તમારે ત્યાં આવશે બધું. પણ તમે કાર્ય કર્યું ને એ જ મહત્વની વાત છે, અને એ જ સારું એવું કામ છે ને. એવું કામ જયારે બી તમારા હાથમાં આવે ત્યારે તમારે કરવાનું હોય. નકર ગામની 2-3 કિલોમીટર ના બારોબાર છે, બરોબર, ત્યાં લાઈટ આવે એમ જ નથી. સરપંચ આગળ એમ ગયા, ખુદે સરપંચ ના પાડી દીધી, અને પછી અમે વિડીયો એવો બનાવીને જોરદાર, અને 20-25 જણા અમારા દલિત સમાજના બધા ગયા, અને એ આપડે સૂર્ય આપડે શું કેવાય જ્યાં લાઈટ નું આપડે સંચાલન આપે હા, એ અધિકારીને ડાયરેક્ટ વિડીયો મોકલ્યો, અને લાઈટ નો જો ત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું. બિચારા નાના નાના છોકરા હોય ને આકણે વીસી કુશી હોય, કાર્ય કર્યું સારું જ કહેવાય. અને પછી એને પ્લોટ ની વ્યવસ્થા કરાવી દીધી, બીપીએલ દાખલાનું કાંઈ પણ કામ હોય ને તો આધાર કાર્ડ નું આપડે બધું એમ અમારા ઘરના ખર્ચ કરી નાખ્યો. લ્યો ના ના, ઈ કામ કર્યું, બહુ સરસ મજાનું કામ કર્યું. અને આવી રીતે જ અમે, મારી વાત સાંભળો, આવી રીતે તમે ખાલી આજે મારી વાત સાંભળો, આજે લોકોને એમ જ હોય કે જિગ્નેશ રાઠોડ જે છે એ ખાલી કોકના કન્ટેન્ટ મેકતો હોય, પણ આજે અમે છે ને, મારી વાત સાંભળો, હું જ મારી ચેનલમાં તમારું જિગ્નેશભાઈ શું ચીજ છે, જિગ્નેશભાઈ કઈ ટાઈપનું છે, કઈ ટાઈપનો માણસ છે, અને આજે એને કઈ રીતે કર્યું છે, બરાબર, એ અમે ઉજાગર કરશું. ડિબેટ કરી હોય તો આપડે તો હાજર ની રાતે કરશું, એવું કઈ નથી. ના, ડિબેટ જ ક્યાં છે? આ તો ખાલી મેં તમારી યાર વાત થઈ, પણ તમે તમારી રીતે જે વાતચીત કરી એના માટે આ ડિબેટ થઈ ગઈ કહેવાય. પણ કાંઈ નહીં, ઉજાગર કર્યું, તમે ઉજાગર છો, તમારા જેવાને અમે ઉજાગર કરવી એ જરૂરી છે. કારણ કે જિગ્નેશ જે ખાલી છે એ કોઈના કન્ટેન્ટ મેકતો નથી, વ્યક્તિગત માણસ બી રેડી છે, અને સમાજ નો જે આપણે કઈક કોઈ ક્યારેક કહેતા હોય કોઈ માણસ કે ભાઈ આ છે, તો એવું નહીં. સમાજના બધા લોકો એવા હોતા નથી, સમાજના લોકો સારા બી હોય છે, અને એનો ઉજાગર કરવો એ અમારો ધર્મ ને અમારો ફરજ છે. કઈ વાંધો નહીં, હું આ રેકોર્ડિંગ બી મૂકીશ અને કહીશ લોકોને કે ભાઈ જે જિગ્નેશ જે મૂકે છે એ ખાલી કન્ટેન્ટ વાળો માણસ નથી, પણ સમાજના સેવા વચન કરે છે. આ રીતનું અમારું ટાઇટલ હશે. મારે સાંભળો, આપડે જો ડિબેટ કરી હોય ને તો આપડે સાંજે નિરાતે કરશું, તો એ તમે મૂકો, બરોબર. અત્યારે આમાં આપણે મજા નહીં આવે ડિબેટમાં. આમાં શું થયું? અરે વ્યવસ્થિત ડિબેટ કરવી આપણે, એમ કહું છું. એટલે એમ નહીં, ડિબેટ કોઈ વ્યવસ્થિત રીતે ક્યાં હોય યાર, આપણે પ્લાનિંગ થી થોડું કરવાનું હોય. આમાં તમે એક મિનિટ આમાં તમે એવું તો કોઈ વસ્તુ કીધું નથી કે જે સમાજને થોડુંક પ્રોબ્લેમ થાય એમ? ના, સમાજ પ્રત્યે આપણે કોઈને કઈ આપણે કીધું નથી. બસ ને, આને ડિબેટ કોઈ પ્લાનિંગ થી ન થાય, એ તો વાતચીત ઉપર થઈ જાય. કારણ કે જો મારી વાત, મારો ભ્રમ તમે ભાંગી નાખ્યો કે નહીં, વ્યક્તિગત અમે માણસ ગુડ છો, આ જ વસ્તુ હોય. અને પ્લાનિંગ કરી ડિબેટ કરવો એવો વ્યક્તિઓ નથી કે ભાઈ ચલો વાંધો નહીં કે હવે આપણે આરામથી વાત કરીને સારી વાત કરી, એવું નહીં. તમે આમાં જે કર્યું એ સત્યની વાત કરી, અને સત્યની વાત કરવી એ જરૂરી છે. અને તમારા જેવા લોકોને અમે ઉજાગર કરીએ, સમાજની અંદર આવી રીતે પ્રોત્સાહન આપીએ, અને લેવલ સમજીએ કે નહીં ખાલી એક માણસ ખાલી વિડીયો કન્ટેન્ટ મેકવા વાળો વ્યક્તિ નથી, અંદરનો માણસ એનામાં જે છે ભાવના જે છે સમાજ માટે જે લાગણી છે, અને જે એની કરવાની તેવડ છે એ જરૂરી છે. તો આ વસ્તુ મારા માટે યોગ્ય જ કહેવાય કે નહીં, મેકવું જરૂરી છે. અને ડિબેટ કોઈ પ્લાનિંગ થી ના થાય, કારણ કે તમે આમાં કોઈ એવું વસ્તુ તો બોલ્યા જ નથી કે જેથી કોઈને વાંધો આવે એમ, બરાબર ને? અને આપડે શું છે કન્ટેન્ટ, કારણ કે આ મનસુખભાઈ ના કામ એનું સારું છે. અરે યાર તમે એક મિનિટ યાર, જો મેં હમણાં તમને કીધું કે નહીં કે તમે કરો એમાં કોઈ વાંધો નથી, અને કરવો તમે તારે વસ્તુ કરો, પણ કહેવાનો મુદ્દો શું છે ખબર કે અમુક જો બીજા લોકો શું કરે છે, તમારી વાત, તમારા ઓડિયો ની અંદર ક્યારેક કોઈ વાંધો જ નથી, અને કોઈ ઉપરની જે ટાઇટલ છે એનાથી કોઈ વિશેષ વસ્તુ બી નથી, પણ અમુક લોકો જે શું કરે ખબર, એને મસાલો બનાવે, તો મસાલો નો બનાવી શકાય એમ. સમજ્યા તમે આગી વાત? મેં હજી કાલે જ ઓલાનું આપણે જોયું, મેં થંબનેલ જોયું. કોનું? આપડા તમે કોનું નામ કીધું? પૃથ્વીરાજ નું. હા, હવે એ જાતિ વિરોધ શબ્દ છે, બરોબર? હા, તો એને ટાઇટલ માં એ ન મુકાય એમ. હા, તો બસ હું એને જો એમ મારું કહેવાનું એ જ છે કે આ જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ. અમારા ટાઇટલ માં કોઈ ડિફ્રેશન ન હોય. મારી વાત સાંભળો, જો આપણે એ શબ્દ ન બોલાય તો હું તમને કહું છું. ના, બોલવું નથી. તમે કીધું નહીં, સમજી ગયો. તમારી સમાજ નું, મારી સમાજ નું, બીજી સમાજ નું, બરોબર? એ 3-4 સમાજ નું ઉપર આવ્યું, બરોબર?
ઉપર એ જો મારું ઈ જ કહેવાનું એટલા જો મારો મેન મુદ્દો વાત કરવાનો હતો, પણ તમે મારી વાત સાંભળો ભાઈ. તમારા શબ્દો રહ્યા ને એની અંદર અમે ઓળખીએ છીએ, તમને ઓળખી ગયા છે, ને તમારી જે ભાવના, તમારી અંતરાત્માથી જે શબ્દો નીકળ્યા હોય ને, તમારામાં કપટ નથી, સમજ્યા તમે? એ અમારે જોવાનું હતું, એ જોવાઈ ગયું. અને તમે એક સારી રીતે ભલે ઓલું નથી પણ અંડરગ્રાઉન્ડ એ નથી, તમે કોઈ દી ઓલું નથી, તો તમારા જેવાનો ઉજાગર કરવો એ મારો ધર્મ ને મારો ફરજ. અને આ લોકોને બી જાણવા મળે કે ભાઈ તમે કોઈ ટાઇટલ મારો બરોબર, એમાં કોઈ મસાલો એવો ન નાખો કે જેનાથી લોકો જોવે. એટલે એવી રીતે મસાલો અમને નાખતા આવડે છે, પણ અમે એવા મસાલા માટે આ વસ્તુ નથી કરતા, બરાબર ને? અમે તો જે સત્ય હોય, જે બન્યું હોય એ જ એમાં ટાઇટલ નાખી છે. બાકી અમને પણ ખબર પડે છે કે હારી થંબનેલ હોય અને હારી અંદર એમાં ટાઇટલમાં સારું વસ્તુ તમે ખોટું વસ્તુ કરો તો પબ્લિક જોવે છે, એમને અનુભવ છે. નથી ખબર પડતી નથી અમને. તો આપણે નાખવી શું લેવા, તમને વાત કહું? હા, કારણ કે મનસુખભાઈ નું કામ અમુક ને નહીં ગમતું હોય, અમારા માટે સારું છે એનું કામ. મનસુખભાઈ નું નામ તમે વારા ઘડે લ્યો, મને કઈ વાંધો નથી. મારી વાત સાંભળો જિગ્નેશભાઈ, મારી વાત સાંભળો. તમે એક સારા એવા વ્યક્તિ છો, એ જ મારા માટે યોગ્ય વસ્તુ છે. અને હવે તમને ખ્યાલ આવી ગયો કે તમારા શબ્દોથી તમે ખાલી ઓલા ભાઈ પૃથ્વીરાજ નું જે એનું થંબનેલમાં જે એનું ટાઇટલ હતું એ તમને લાગ્યું કે એ થોડુંક અલગ છે, એટલે તમને એ વસ્તુની તો ખબર પડે છે ને. સાંભળો, તો મેં તમને કીધું બરોબર કે એને 2-3 સમાજ નું એવું નામ પ્રતિબંધ છે બરોબર, તો એને મૂક્યું છે એમ. તો મારામાં મૂકેલું છે એવું એકમાં હતું ને, એટલે મેં તમારો કોન્ટેક્ટ પણ તમારો મારી વાત સાંભળો. હું શું કહેવા માંગુ છું કે તમારી ગણતરી એવી નથી, તમારા શબ્દોના જે નીકળે છે ને તમારા મોઢામાંથી, એ શબ્દોની અંદર પાપ કે કપટ નથી, એટલે અમે સમજી જઈએ. કઈ વાંધો નહીં, હું આ રાખું છું અને પેલા ભાઈને કોન્ટેક્ટ કરું છું. કોણ?